અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આગામી 20 થી 22 જુલાઈ દરમિયાન સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો સીટેક્સનું આયોજન કરનાર છે, જેમાં કેન્દ્રીય રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી પબિત્રા મરીટાના ઉપસ્થિત રહી સીટેક્સનું ઉદ્ઘાટન કરશે, જે અંગે પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। ધી સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર તથા સુરત ટેક્સમેક ફેડરેશનના સંયુક્ત ઉપક્રમે આગામી 20મી જુલાઈથી 21મી જુલાઈ 3 દિવસ માટે સરસાણા ખાતે આવેલ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ત્રિદિવસીય સીટેક્સ સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપોનું આયોજન કરાયું છે। તો આ અંગે સાઉથ ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ વિજય મેવાવાલાએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે ઘી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા યોજાતા સમગ્ર ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની મશીનરીને આવરી લેનારા પ્રદર્શન સીટેક્સ શ્રેણીનું આ 10મું પ્રદર્શન છે। ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ શહેરના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે। ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળે છે। સીટેક્સ એ ખરેખર વિકસિત ભારત 2047ની દિશામાં એક મહત્વનું ડગલું બની રહેશે, જે ઉત્પાદકતામાં વૃદ્ધિની સાથે સાથે મોટા પાયે રોજગાર નિર્માણ કરવામાં ખૂબ જ મદદરૂપ બની રહેશે। તો સીટેક્સ પ્રદર્શનમાં ભારતના કેન્દ્રીય રાજ્યકક્ષાના ટેક્સટાઇલ મંત્રી પબિત્રા મરીટાના હાજર રહી સીટેક્સનું ઉદ્ઘાટન કરાશે। તો આ સાથે ભારતના ટેક્સટાઇલ મંત્રાલયના અધિક ટેક્સટાઇલ કમિશનર SP વર્મા પણ ઉપસ્થિત રહેશે। હું વિજય મેવાવાલા, પ્રમુખ ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ। દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સીટેક્સ એક્ઝિબિશનની 10મી એડિશન લઈને આવી રહ્યા છે। તારીખ 20, 21 અને 22 સવારે 10 થી 7 SIECC સરસાણા ડોમ ખાતે, જેમાં આજના જમાનાની અત્યંત આધુનિક મશીનરીઓ, વિવિંગને લગતી મશીનરીઓ મૂકવામાં આવી છે। ગત વર્ષ કરતાં આ વર્ષે જે આધુનિક મશીનરીઓ આવી છે એમાં 1600 RPM સુધીના હાઈસ્પીડ મશીનો, સાફ્ટ વિધાઉટ સાફ્ટની જેકાર્ડ વિધાઉટ સાફ્ટના એરજેટ મશીનો પણ મૂકવામાં આવેલ છે। ડિજિટલ મશીન, વેલ્યુ એડિશન મશીનો, ટેબલ પ્રિન્ટ મશીનો, ખાસ કરીને ડિજિટલ મશીનમાં આજ દિન સુધી ગયા વર્ષે 1200 મીટર પ્રતિદિન ઉત્પાદિત થતા મશીનરીઓ મૂકવામાં આવી હતી, પરંતુ આ વર્ષે અમોએ કલાકના 24 કલાકના 6000 મીટર સુધી ઉત્પાદિત થાય એવી મશીનરીઓ પણ મૂકી છે, જેથી કરીને આ વૈશ્વિક બજારમાં અહીં ટકી શકાય। આ બજારમાં મંદીના માહોલમાં અને વિશ્વની હરીફાઈમાં ટકવા માટે આધુનિક મશીનરીઓ જરૂરી છે। ફોલ્ટલેસ કપડું જરૂરી છે, માટે ક્વોલિટી, ક્વોન્ટિટી અને કન્સિસ્ટન્સી સચવાય એને આધારિત આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે। દિશા બદલાશે તો આપણી દશા બદલાશે, માટે આજના આધુનિક યુગમાં જો આપણી દિશા બદલાય અને આજના આધુનિક યુગમાં આવી મશીનરીનો ઉપયોગ કરવામાં આવતો હોય તો અવશ્ય ટેક્સટાઇલની દિશા પણ બદલી શકીશું અને આપણે વૈશ્વિક બજારમાં ટકી શકીશું।